હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને. આપ સૌને થંબનેલ પરથી પણ આઈડિયા આવી ગયો છે કે આજે હું વાત કરવાનો છું હમણાં લેટેસ્ટલી તારીખ 16/7/2023 ના રોજ લેવાઈ ગયેલી ગુજરાત સિવિલ જજની મુખ્ય પરીક્ષા વિશે. યસ ફ્રેન્ડ્સ, આ મુખ્ય પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો હતા, કયા સબ્જેક્ટમાંથી વધારે પ્રશ્નો પૂછાયા છે, કયા સબ્જેક્ટમાંથી ઓછા પ્રશ્નો પૂછાયા છે, કયા સબ્જેક્ટમાં ફ્યુચરમાં આપની તૈયારી વધારે હોવી જોઈએ, એ તમામ આસ્પેક્ટ્સ પર આજે આપણે વાત કરવાના છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા હોવ, સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરવાનું ભૂલવાનું નથી. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા લાઈક જરૂરથી કરી દેજો. ઓકે ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ આજનો આપણો સબ્જેક્ટ પેપર નંબર 1 ક્રિમિનલ વિશે આજે આપણે વાત કરવાના છે. પેપર નંબર 1 જે હતું એ ક્રિમિનલ સબ્જેક્ટનું હતું. ટોટલ માર્ક્સ આપ સૌને ખબર જ છે, 100 માર્ક્સનું આ પેપર હોય છે અને ડ્યુરેશન જે છે ઓનલી 3 અવર્સ મળે છે. ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, 100 માર્ક્સના પેપરમાં માત્ર 3 કલાક જ મળે છે અને એટલા માટે આપને આ પેપર જે છે બહુ જ લેન્ધી લાગવાનું છે ફ્રેન્ડ્સ, પણ થોડુંક શોર્ટ કરીને પણ આપે લખવું પડે. હવે સૂચના પર જે સૌથી પહેલા સૂચના હતી, આન્સર ટુ ક્વેશ્ચન્સ મે બી ગિવન either in English or Gujarati if not instructed otherwise. અહીંયા ડાયરેક્ટલી આપણને કહ્યું છે કે ઇન્સ્ટ્રક્શન અલગથી ન આપી હોય તો આપ કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર જે છે કાં તો અંગ્રેજીમાં અથવા તો ગુજરાતી લેંગ્વેજમાં આપી શકો છો. બીજી કોઈ જ લેંગ્વેજમાં આપ આન્સર આપી શકવાના નથી, ઓનલી ઇન ઇંગ્લિશ ઓર ઇન ગુજરાતી. Second note is, if more questions are attempted than required, the best combination of the answers shall be taken into consideration. જો જે માંગ્યા છે તે કરતા વધારે ક્વેશ્ચન આપ અટેમ્પ્ટ કરો છો તો જેનું સારા માર્ક્સ આપના હશે એ ધ્યાનમાં લેવાશે. ડાયરેક્ટલી નોટ નંબર 2 આપણને એવું કહી રહી છે. થર્ડ નોટ જે છે એની વાત કરીએ તો પ્લીઝ આન્સર ધી ક્વેશ્ચન્સ બેરિંગ ઇન માઇન્ડ ધી વેઇટેજ ઓફ માર્ક્સ અલોટેડ ટુ ધી ક્વેશ્ચન્સ. જે રીતે વેટેજ આપેલી છે માર્કનું એક ક્વેશ્ચન માટે, એ રીતે તમારે આન્સર રાઇટિંગ કરવાની છે. આ તો થઈ નોટ્સની વાત ફ્રેન્ડ્સ. હવે આવીએ છે મેઇન આપણા ક્વેશ્ચન્સ પર. કયા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા, કયા સબ્જેક્ટમાંથી કઈ સેક્શન પર વધારે ધ્યાન આપવાનું છે, અહીંયા આપણને ખબર પડશે કે કઈ સેક્શન્સમાંથી અહીંયા ક્વેશ્ચન પૂછાયા હતા. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 જે છે, એક્સપ્લેન ધી ફોલોઈંગ એની 25 માર્ક્સ ટોટલ અહીંયા આપવામાં આવે છે. એનો મતલબ સીધો છે કે 5 માર્ક્સ એટલે કે 5 માર્ક્સનો એક પ્રશ્ન અહીંયાથી છે. ટોટલ 7 આપેલા છે, એમાંથી 5 લખવાના છે, એટલે કે 2 ઓપ્શનમાં નીકળી જશે કોઈ પણ. સૌથી પહેલો જે ક્વેશ્ચન હતો એ હતો ડિફરન્સ બિટવીન રાયટ એન્ડ આફરે. રાયટ એટલે કે હુલ્લડ, આફરે એટલે બખેડો. હુલ્લડ અને બખેડા વચ્ચેનો તફાવત પૂછવામાં આવ્યો છે આઈપીસી માંથી. મિલકત સંબંધી છે, પબ્લિક ટ્રેન્ક્યુલિટી સંબંધી જે ગુનાઓ છે એ સંદર્ભે અહીંયાથી ક્વેશ્ચન પૂછાયો છે. બહુ જ અગત્યનો આ ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ હતો અને અહીંયાથી પૂછાયો છે સીધો ક્વેશ્ચન, ડિફરન્સ બિટવીન રાયટ એન્ડ આફરે. આઈપીસી નો આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ. ધેન ક્વેશ્ચન નંબર 2 જે છે એ પાવર ટુ ડાયરેક્ટ ઇન્ટ્રીમ કમ્પન્સેશન અંડર સેક્શન 143A ઓફ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનું ચેપ્ટર નંબર 17 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા પણ અગાઉ પણ મેં ઘણી વાર વાત કરી છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન્સના વિડીયોમાં પણ મેં અગાઉ વાત કરી દીધી છે કે ચેપ્ટર નંબર 17 જે છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને ત્યાંથી પ્રશ્નો બને છે. ત્યાંથી જ આ પ્રશ્ન બન્યો છે અને વાત થઈ છે ઇન્ટ્રીમ કમ્પન્સેશનની. સેક્શન નંબર 143 એ ઇન્ટ્રીમ કમ્પન્સેશનની વાત કરે છે અને ત્યાં બહુ જ ડિટેલમાં એટલે કે 5 માર્કનો આ પ્રશ્ન પૂછી લીધો છે. આપે ચેપ્ટર નંબર 17 તૈયાર કરી લીધું હોય, ન કર્યું હોય તો કરી લેજો. જેમને અટેમ્પ્ટ નથી કર્યા ક્વેશ્ચન, એમના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ કે આ ક્વેશ્ચન આખું ચેપ્ટર જે છે બહુ જ અગત્યનું છે. 5 માર્ક્સ અહીંયાથી મળી શકે એમ જો 143 આપ સૌએ તૈયાર કરી હોય તો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 જે હતો, cognizance of offense as per section number 152
ઓફ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ. કોગ્નિઝન્સ, અદાલત કઈ રીતે કોગ્નિઝન્સ લેશે? 138 ની ફરિયાદ થાય છે જ્યારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ, તો અદાલત તેનું કોગ્નિઝન્સ કઈ રીતે લે તેની વાત કરવામાં આવી છે 142 માં. 142 બહુ જ અગત્યની સેક્શન છે ને પ્રશ્નો પણ અહીંયાથી અલગ અલગ રીતે પૂછાય છે. મેન્સમાં 5 માર્કનો પ્રશ્ન ફરી બીજું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના ચેપ્ટર નંબર 17 માંથી જ પૂછાયેલો છે. સો ચેપ્ટર નંબર 17 ની અગત્યતા આપ સમજી શકો એમ છો. હવે એને ખાસ આપ સૌએ તૈયાર કરી લેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 જે છે, alteration in allowance as per section number 127 of the CRPC કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર માંથી આ પ્રશ્ન પૂછાયો. બહુ જ અગત્યનો ક્વેશ્ચન. 125 થી 128 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લગભગ દરેક પરીક્ષામાં મેન્ટેનન્સનો ક્વેશ્ચન પૂછાય છે અને અહીંયા 127 અલ્ટરેશન ઓફ એલાઉન્સ એટલે કે ભરણ પોષણના ભથ્થામાં ફેરફારની જોગવાઈ જે છે 127 માં છે અને એ જ ક્વેશ્ચન અહીંયા પૂછી લીધો છે 5 માર્ક માટે. તો આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને આમ પણ તૈયારી જે લોકો કરે છે, મેન્સમાં જે લોકો ભવિષ્યમાં પ્રીની પરીક્ષા આપશે, પાસ થશે અને મેન્સમાં જવાના છે, એમના માટે પણ આ વિડીયો બહુ જ અગત્યનો છે. કેમ? કારણ કે અહીંયાથી એક લોજિક મળી રહે છે કે આપને શું વધારે તૈયાર કરવાનું છે. તો 125 થી 128 ની જે વાત કરી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી છે, એ જે છે બહુ જ અગત્યનું છે. એને ખાસ આપ સૌએ કરી લેવાનું છે. 5 નંબરના ક્વેશ્ચન પર જઈશ. bail to a person who is apparently a child alleged to be in conflict with the law. Juvenile Justice Care and Protection Act 2015 માંથી આ પ્રશ્ન પૂછાયેલો છે કે જો કોઈ બાળક કાયદાના સંઘર્ષમાં આવે છે તો એને બેલ એટલે કે જામીન કેવી રીતે મળે તે અંગેની જોગવાઈ અગત્યની જોગવાઈ છે. JJB માંથી આ ક્વેશ્ચન છે, ત્યાંથી આ પ્રકારના પ્રશ્નો બહુ જ પૂછાય છે. JJB બોર્ડ જે છે, બોર્ડના જે પણ કોઈ મેમ્બર્સ હોય છે એની રચના કઈ રીતે થાય છે, એમના શું કાર્યો હોય છે, એ પણ અગત્યનું છે. સાથે સાથે ચાઇલ્ડ ઇન કન્ફ્લિક્ટ વિથ લો જ્યાં પણ આવે છે એની સાથે સંકળાયેલા દરેક ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો આ તો આપ સૌ માટે બહુ જ અગત્યની વાત છે ને પ્રશ્ન પણ પૂછાય છે એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ આને તૈયાર કરવાનું છે. ધેન 6 નંબર જે કદાચ આપણે કહી શકીએ કે ઇન્ડિયન એવિડન્સ એક્ટ માંથી બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયાથી પૂછી લીધો છે. ટેસ્ટ આઈડેન્ટિફિકેશન પરેડ. ફ્રેન્ડ્સ, ટેસ્ટ આઈડેન્ટિફિકેશન પરેડ એટલે કે ઓળખ પરેડની જ્યાં વાત આવે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે ઓળખ પરેડનો અને પ્રશ્ન અહીંયા પૂછાયો પણ છે. ઇન્ડિયન એવિડન્સ એટલે કે ભારતીય પુરાવાના કાયદામાંથી આ પ્રશ્ન પૂછાયો છે સેક્શન નંબર 9 ને ધ્યાનમાં રાખીને. ITI પરેડ જેને આપણે કહીએ છીએ, બહુ જ અગત્યનો આ ક્વેશ્ચન. આ પણ 5 માર્ક્સ અપાવી જાય એટલે કે 5 માંથી 5 તો બહુ જ રેર કેસમાં આવતા હોય. 4.5 માર્ક્સ આપ ઇઝીલી કવર કરી શકો એવો બેસ્ટ ટોપિક અહીંયાથી પૂછેલો છે. ટેસ્ટ આઈડેન્ટિફિકેશન પરેડ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેલો છે, પરીક્ષામાં પૂછાઈ શકે. અગત્યનો ક્વેશ્ચન અહીંયા પૂછાયો છે. અગાઉ માટેના પેપર્સ માટે પણ અહીંયાથી અગાઉની જ્યારે પરીક્ષા આવે એ માટે પણ અહીંયાથી આ અગત્યનું ક્વેશ્ચન બની રહે છે. જોઇન્ડર ઓફ ચાર્જીસ સેક્શન નંબર 211 થી 224 સુધીનો જે આખો કોન્સેપ્ટ છે ને પરીક્ષા માટે 226 સુધી, એ આખો બહુ જ અગત્યનો છે. ચાર્જને લઈને હંમેશા પ્રશ્નો પૂછાય છે અલગ અલગ રીતે. હાલ જોઇન્ડર ઓફ ચાર્જીસ નો પ્રશ્ન પૂછાયેલો છે, બટ પરીક્ષામાં ક્યારેક વોટ ડુ યુ મીન બાય ચાર્જ અથવા તો વેન ધી ચાર્જ મે બી અલ્ટર ક્યારે થઈ શકે, ફેરફાર ક્યારે થઈ શકે, આવા પ્રશ્નો પણ અગાઉ પૂછાયેલા છે. એટલે ચાર્જની વાત કરી તો ચાર્જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાર્જના પ્રશ્નો પરીક્ષામાં બહુ જ પૂછાય છે, તો આના પર ફોકસ આપ સૌએ કરવાનું છે. તો અહીંયાથી 5 પ્રશ્નો આપ ચોઇસના લખી શકતા હતા, બહુ જ ઇમ્પોર્ટન્ટ 5 જ લખવાના હતા. 7 માંથી 5 ચૂઝ કરીને આપણે લખવાના છે. કોઈ સબ્જેક્ટ આપને નથી આવડતો, કોઈ પ્રશ્નમાં થોડીક એવી કચાશ લાગતી હોય તો આપ સ્કીપ કરી શકો છો. બીજા 5 ક્વેશ્ચનને આપ સારી રીતે લખી શકો છો. 5 માર્ક્સના હિસાબે આપ સૌએ લખવાનું. ઓકે, નાઉ મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 એ પણ 5 માર્કના પ્રશ્નો હતા. કેમ? 3 લખવાના છે અને 15 માર્ક્સ ટોટલ છે, એટલે કે 1 ના 5 ગુણ અહીંયાથી આપવામાં આવે છે. ઓકે, સો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે ત્યાં પાવર ઓફ કોર્ટ ટુ રિલીઝ સર્ટેન ઓફેન્ડર ઓન પ્રોબેશન ઓફ ગુડ કન્ડક્ટ. હવે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટની વાત છે, ત્યાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. અમુક આરોપીઓને ગુડ કન્ડક્ટના પ્રોબેશન પર છોડવાની વાત, જ્યાં સેક્શન નંબર 3 અને 4 માં જે આપેલી છે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958 માંથી, ત્યાંથી આ પ્રશ્ન છે. ત્યાંથી આ પ્રશ્ન બહુ જ અગત્યનું પણ છે. આ જ કોન્સેપ્ટ છે. અગત્યના કોન્સેપ્ટમાં મેં ત્યાં પણ વાત કરી છે કે આ જ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય છે. સો અહીંયા આ પ્રશ્ન પૂછાયેલો 5 માર્કમાં આરામથી આપ ઇઝીલી લખી શકો એવો ક્વેશ્ચનનો આન્સર આપ આપી શકો એવો પ્રશ્ન. સેકન્ડ છે protection order that can be passed by magistrate as per section number 18 of the Protection of Women from Domestic Violence Act.
ફ્રેન્ડ્સ, માત્ર ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટમાં પ્રોટેક્શન ઓર્ડર્સ નહીં, પણ મોનેટરી રિલીફ હોય, કસ્ટડી ઓર્ડર હોય કે પછી રેસિડેન્શિયલ ઓર્ડર હોય, આ બધા જ ઓર્ડર જે છે બહુ જ અગત્યના છે. ડીવી એક્ટને ધ્યાનમાં રાખીને મેજિસ્ટ્રેટે 12 નંબર હેઠળ અરજી મેજિસ્ટ્રેટ પાસે આવી છે, કયા પ્રકારના ઓર્ડર્સ કરી શકે છે. 7 માર્કમાં પણ આ પ્રશ્ન પૂછાય છે. અહીંયા 5 માર્કમાં પ્રશ્ન પૂછાયેલો છે માત્ર ને માત્ર સેક્શન નંબર 18 મુજબ. કયો? પ્રોટેક્શન ઓર્ડર. કઈ રીતે પ્રોટેક્શન મળી શકે તેની વાત અહીંયા પૂછવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ. FIR એન્ડ ઇટ્સ ઇફેક્ટ ઓફ લોજિંગ FIR. હવે ડિલે લોજિંગ FIR. હવે અહીંયા જે વાત કરવામાં આવી, FIR સેક્શન નંબર 154 ઓફ CRPC, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની સેક્શન નંબર 154, અને એમાં હવે વાત કરવામાં આવી કે ડિલે થાય FIR તો એની શું અસર થાય કેસ પર, એ પણ અહીંયા પૂછી લીધું છે. એડિશનલ એક અલગથી કોન્સેપ્ટ છે, પણ તેમ છતાં આપ ઇઝીલી લખી શકો. આપને કેસ લોસ પણ યાદ હોય તો આપ ત્યાં પણ એ એડ કરી શકો. નેક્સ્ટ છે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ. હમણાં મેં વાત કરી છે પાવર્સ, ફંક્શન્સ, રિસ્પોન્સિબિલિટીઝ. આ પ્રશ્ન પૂછાય જ છે, બહુ જ અગત્યનો પ્રશ્ન છે ને પ્રશ્ન પૂછાય એટલે આપ સૌને આવડવો જોઈએ. અહીંયાથી જે બીમાંથી આ 2-3 ક્વેશ્ચનની મેં વાત કરી છે ઇમ્પોર્ટન્ટ છે, એના પર આપ સૌનું ફોકસ હોવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ધેન ડિફરન્સ બિટવીન થેફ્ટ એન્ડ એક્સટોર્શન, ચોરી અને બળજબરીથી કઢાવવું, આ બંને વચ્ચેનો તફાવતની જે વાત કરવામાં આવી છે એ તફાવત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં પૂછાય છે આવા તફાવતો, અહીંયા પણ પૂછેલા છે. સો બેઝિકલી બહુ જ ઇમ્પોર્ટન્ટ. અહીંયાથી કોઈ પણ 3 ક્વેશ્ચન્સ આપ સૌએ કરવાના હતા. ઇઝીલી આપ સૌ કોઈ પણ 3 ક્વેશ્ચન જે આપ સૌને સારા આવડતા હોય એ ચૂઝ કરી શકો. જે ભવિષ્યમાં પેપર આપવાના છે, હવે તૈયારી કરી રહ્યા છે ને ફ્યુચરમાં પેપર આપવાના છે, સક્સેસ નથી થયા આ વખતે, એમના માટે પણ ગુડ ચાન્સ છે કે તે તૈયારી કઈ રીતે કરે એ મેથડ સમજવાની છે. અહીંયાથી અગત્યની મેથડ છે. નાવ ક્વેશ્ચન નંબર 3 પર જઈશ. હવે આવે છે લોંગ ક્વેશ્ચન, જેના માર્ક છે 7, એટલે કે એક ક્વેશ્ચનના 7 માં ટોટલ 28, એટલે કે 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે આવે લોંગ ક્વેશ્ચન. લોંગ ક્વેશ્ચન 7 માર્ક્સના ક્વેશ્ચન છે ફ્રેન્ડ, 7 માર્ક્સના, અને બહુ જ અગત્યના. કયા પ્રશ્નો પૂછાયા છે? સૌથી પહેલા પૂછ્યું છે ડિફરન્સ બિટવીન કન્ફેશન એન્ડ એડમિશન. કન્ફેશન અને એડમિશન વચ્ચે શું તફાવત છે? 7 માર્કમાં લોંગ ક્વેશ્ચન પૂછેલો છે, એટલે કન્ફેશનના મિનિંગને પણ આપ સમજાવવું પડશે આપ સૌએ, અને એડમિશનને પણ સમજાવવું પડે, અને ત્યારબાદ આપે આ બંને વચ્ચેનો તફાવત. ભારતીય પુરાવાના કાયદામાં માત્ર એડમિશનની વ્યાખ્યા આપેલી છે, ટુ એડમિટ. અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ કે કોઈ વસ્તુ એડમિટ કરી ક્યારે કહેવાય, તો એડમિશનની જે વ્યાખ્યા અપાયેલી છે તેની વાત છે. કન્ફેશન ક્યાં જણાવેલું છે એ પણ આપણને સમજાય તેવું છે, ને ત્યાં પર્ટિક્યુલરલી ભારતીય પુરાવાના કાયદામાં અગત્યનો કોન્સેપ્ટ રહેલો છે. ત્યારબાદ પુરાવાના કાયદામાંથી બીજો પ્રશ્ન પૂછાયો છે ડાયંગ ડેક્લેરેશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણી વાર કન્સિડર કરેલો આ ક્વેશ્ચન છે. ડાયંગ ડેક્લેરેશન પૂછાય છે સેક્શન નંબર 32(1), બહુ જ અગત્યની, અને આ પ્રશ્ન પૂછાયેલો છે. ઇલેક્ટ્રોનિક એવિડન્સ, આ પણ પુરાવાના કાયદામાંથી, એટલે કે 3 પ્રશ્નો તો પુરાવાના કાયદામાંથી 7-7 માર્ક વાળા પૂછી લીધા છે. એટલે પુરાવાનો કાયદો જેનો પાકો હોય એ આ 3 ક્વેશ્ચનના આન્સર ઇઝીલી આપી દે, બહુ જ ઇઝીલી ને બહુ જ સરળતાથી લોંગ ક્વેશ્ચન અહીંયાથી લખી શકે. પ્લી બાર્ગેનિંગ, CRPC નો આ કોન્સેપ્ટ પૂછી લીધો છે. એક્સપર્ટ એવિડન્સ પાછો આવ્યો એવિડન્સમાંથી. એવિડન્સનો પાછો એક ક્વેશ્ચન આવે છે એક્સપર્ટ એવિડન્સ. એક્સપર્ટનો પુરાવો કેવો પુરાવો હોય. ધેન 6 માં રેકોર્ડિંગ ઓફ સ્ટેટમેન્ટ ઓફ ચાઇલ્ડ બાય મેજિસ્ટ્રેટ એઝ પર પ્રોવિઝન ઇન ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ. પોક્સો એક્ટ હેઠળ ભોગ બનનાર બાળકનું નિવેદન મેજિસ્ટ્રેટ કઈ રીતે નોંધશે પોક્સો એક્ટ હેઠળ, તેની જોગવાઈઓ પૂછી લીધી છે. 7 માર્કનો આ પણ પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ પણ બની રહે છે. સો પોક્સો એક્ટમાંથી આવો પ્રશ્ન પૂછાઈ શકે. અહીંયા એક્ઝામ્પલ મળી જ ગયું હશે આપ સૌને, તો પોક્સો એક્ટ પણ આવો પ્રશ્ન. પણ અહીંયા ઓપ્શન છે ફ્રેન્ડ્સ આપની પાસે, 4 લખવાના છે, 2 ઓપ્શનમાં નીકળી જશે પ્રશ્નો, એટલે આપણે ચૂઝ કરવાના છે, અહીંયાથી પસંદગી કરવાની છે, અને પછી આપણે આન્સર આપવાનો છે. નેક્સ્ટ, એસે રાઇટિંગ. હવે 12 માર્કનો અહીંયાથી એસે પૂછાયેલો છે. 2 માંથી કોઈ એક એસે લખવાનો છે, પણ યાદ રાખવાનું ફક્ત ને ફક્ત ઇંગ્લિશમાં જ કીધેલું છે, એટલે આપ અહીંયા ગુજરાતીમાં આન્સર નહીં આપી શકો. ઇંગ્લિશમાં આન્સર આપવાનો છે, તો અહીંયા ડાયરેક્ટલી કહી દીધું, રાઇટ એન એસે ઇન ઇંગ્લિશ ઓનલી. માત્ર ને માત્ર ઇંગ્લિશમાં એસે લખવાનો છે. સૌથી પહેલો એસે હતો રોલ ઓફ ફોરેન્સિક સાયન્સીસ ઇન ક્રિમિનલ પ્રોસિક્યુશન. ક્રિમિનલ પ્રોસિક્યુશનમાં ફોરેન્સિક સાયન્સ જે હોય છે એનું શું રોલ છે, શું કિરદાર છે, કેવી રીતે મહત્વનો ભાગ ભજવે છે ફોરેન્સિક સાયન્સ. તો આના પર પણ એસે લખી શકાય ને ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ રહેલો છે. અને બીજું છે વિટનેસ પ્રોટેક્શન, નીડ ફોર એન. સાક્ષીઓનું રક્ષણ ફ્રેન્ડ્સ,
અત્યારની આ બહુ જ અગત્યની જરૂરિયાત છે, કેમ કે આપ સૌ જાણો છો સાક્ષીઓનું રક્ષણ કરવું અત્યારે જરૂરી છે. સાક્ષીઓ કોર્ટ સુધી પહોંચતા નથી. આપ સૌએ મૂવીઝમાં જોયું હોય, પણ હવે રિયાલિટીમાં બની રહ્યું છે કે સાક્ષી કાં તો હોસ્ટાઇલ થાય છે અથવા કોર્ટ રૂમ સુધી પહોંચતા જ નથી. સો બેઝિકલી એના પર 12 માર્ક્સનો નિબંધ લખવાનો હતો. બેમાંથી કોઈ પણ એક ક્વેશ્ચનનો આન્સર આપ આપી શકો, કોઈ પણ એક એસે લખી શકો જે આપને પસંદ હોય, જેના પર આપ સારા એવા માર્ક્સ લાવી શકો, સારા એવા કોન્સેપ્ટની સમજણ હોય આપને, એ એસે પસંદ કરીને લખી શકો. ત્યારબાદ આવે છે ક્વેશ્ચન નંબર 5, જેના માર્ક પણ 5 છે, એટલે કે 5 જ ખરા ખોટા પૂછેલા છે. રોકડા માર્કની વાત હોય તો માત્ર 5 છે. અહીંયાથી સીધું આપેલું છે સેન્ટેન્સ, આપે ખરું છે કે ખોટું છે એટલું જ લખવાનું છે. એક જ માર્કનું છે એટલે કંઈ તમારે ડિટેલમાં એમાં સમજાવવાની જરૂર હોતી નથી. 2 માર્ક્સનું હોય તો આપણે થોડુંક સમજાવવું પડે, પણ અહીંયા એક જ માર્કનું છે. 6 ખરા ખોટા છે, એમાંથી 5 આપે લખવાના છે, એટલે કે એક ઓપ્શનમાં જાય છે. જો એકાદું આપનું ખોટું પણ પડશે તો પણ આપ 5 સ્કોર તો કરી શકો, 5 માર્કનો સ્કોર કરી શકો. અહીંયા સેક્શન નંબર 66 વિધે પહેલું ખરું ખોટું જે છે એમાં પૂછેલું છે. હું ડિટેલમાં અત્યારે સમજાવતો નથી, પણ આપ વાંચીને ખરું છે કે ખોટું આપ ઇઝીલી સમજી શકો છો. અહીંયાથી 5 માર્ક જે છે ખરા ખોટાના અહીંયા છે. એક સેક્શન નંબર 66 ગુજરાત પ્રોહિબિશન એક્ટમાંથી પૂછેલું છે, જ્યાં 2000 રૂપીઝ આપેલા છે. કદાચ ખોટું છે, આપ જો વેરીફાઈ જરૂરથી કરજો. ત્યારબાદ સેક્શન નંબર 138 ની વાત કરીએ. મેક્સિમમ પનિશમેન્ટ જે છે 3 યર્સ આપેલું છે, એ ખોટું છે, 2 યર્સ છે. એ જ રીતે એઝ પર ધી ડેફિનેશન ગુજરાત પર લઠ્ઠાની વ્યાખ્યા આપેલી છે, બિલકુલ સાચી છે, એટલે આ વિધાન સાચું થઈ ગયું. એ જ પ્રમાણે 97 ચોથી જે વાત છે આઈપીસીની 97 ઓન પ્રોપર્ટી અને બોડીની જ વાત કરે છે ઓનલી, એવું નથી, એટલા માટે આ વિધાન પણ ખોટું છે. એઝ પર ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ ચાઇલ્ડ મીન્સ ઓનલી અ ફિમેલ, ઓનલી ફિમેલની વાત નથી પોક્સો એક્ટમાં, એટલે આ વિધાન પણ ખોટું છે. સેક્શન 80 જે છે એ પ્રોક્લેમેશનની વાત કરે છે તો કહે છે ના, એટલે આ વિધાન પણ ખોટું છે. અહીંયાથી 1-2 વિધાન સાચા છે, બાકી બધા ખોટા વિધાનો આપવામાં આવે છે. અહીંયા આપને પૂરેપૂરા, એટલે કે જો આપણે સાચું લખી દીધું છે તો પૂરેપૂરા માર્ક્સ આપને મળી શકે છે. નેક્સ્ટ ઓર્ડર રાઇટિંગ પૂછાય છે ને, એ પણ 15 માર્ક. 15 માર્કનો ઓર્ડર રાઇટિંગ પૂછાયો છે. અહીંયા એની ફેક્ટ આપેલી છે. હું બહુ શોર્ટમાં વાત કરીશ. ફેક્ટ આપની પાસે પેપર પણ પહોંચી ગયું છે, આ ફેક્ટ વાંચી શકો છો. અહીંયા જે આ ઓર્ડર પૂછાયો છે એ બેઝિકલી સીઆરપીસી સેક્શન નંબર 197 હેઠળનો પૂછાયો છે. હવે પ્રશ્ન એવો થાય કે 197માં છે શું, તો થોડીક વાત સેક્શન નંબર 197 વિશે કરીશ અને પછી આગળ વધીશ. સેક્શન નંબર 197 ની વાત કરીએ તો સેક્શન નંબર 197 વાત કરે છે પ્રોસિક્યુશન ઓફ જજીસ એન્ડ પબ્લિક સર્વન્ટ વિશે. તો જ્યારે કોઈ પબ્લિક સર્વન્ટ પર પ્રોસિક્યુશન ચલાવવાનું હોય, અહીંયા જે પ્રમાણેની ફેક્ટ છે એ પ્રમાણે જે વ્યક્તિ છે એ વ્યક્તિ કેવી છે, પબ્લિક સર્વન્ટ છે, અને એના પર પ્રોસિક્યુશન ચાલવાનું હોય તો એ પહેલા એને જો ઓફિશિયલ ડ્યુટીથી કંઈ કામ કર્યું છે તો એના માટે એને પૂર્વ મંજૂરી લેવી પડે. પ્રાયર જે પણ કંઈ કન્સેન્ટ જે છે એ મેળવવી પડે, તેની વાત કરવામાં આવી છે. પ્રીવિયસ સેન્કશન મેળવવી પડે તેની વાત અહીંયા કરવામાં આવી છે 197માં, અને એ જ કોન્સેપ્ટ અહીંયા પણ છે, અને આ ઓર્ડરમાં એ જ વાત કરવામાં આવી 197 થી. તો અહીંયા ફેક્ટ હિસાબે આપણે 197 ની અરજી આપવામાં આવી છે. મંજૂર કરવી ન મંજૂર કરવી એ કોન્સેપ્ટ પર આધારિત છે અને હેડ પર આધારિત છે. આપ કઈ રીતે આ સેક્શનને સમજો છો ને કઈ રીતે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરો છો એનું, તો એ પણ એક અગત્યનો કોન્સેપ્ટ બની જાય છે. 15માંથી આપે કદાચ સેક્શનનો બેઝ પણ ખબર ન હોય તો સ્ટ્રક્ચર જો ઓર્ડરનો આવડતો હોય તો આપ ઓછામાં ઓછા એવરેજ સ્કોર જે છે ઓર્ડરમાં કરી શકો. જો આપને સેક્શન પણ ખબર હોય, બધું ખબર હોય તો સારો સ્કોર અહીંયાથી કરી શકો. તો બેઝિકલી આ પ્રકારનું ક્રિમિનલ પેપર હતું. ક્રિમિનલ પેપરની વાત કરું તો ક્રિમિનલનું જે આ પેપર હતું એ કમ્પેરેટિવલી બીજા બધા અગાઉના પેપર કરતા ઇઝી કહી શકાય, પણ લેન્ધી હતું. લેન્ધી તો છે જ. 100 માર્કનું પેપર 3 કલાકમાં કઈ રીતે પૂરું કરવું એ જ આપોઆપમાં એક પ્રશ્ન રહેલો છે. ને બીજું કે અહીંયા લેન્ધી ફેક્ટ આપેલી છે ફ્રેન્ડ્સ, ઓર્ડર માટે બહુ જ લેન્ધી, લગભગ 1.5 પેજની તો ફેક્ટ આપેલી છે. એટલે એને સમજવા એટલીસ્ટ આપણે 15 થી 20 મિનિટ તો સમજતા થાય, એને રીડ કરતા અને એને પછી ઓર્ડર બનાવતા. તો ઓર્ડરમાં જ આ 15 માર્ક્સનું જે ક્વેશ્ચન છે એમાં જ લગભગ આપને અડધો કલાકનો સમય, અડધો કલાક ઉપર કદાચ સમય જોઈએ તો આપ ઓર્ડરને બહુ સારી રીતે કરી શકો. તો પેપર ઓવરઓલ લેન્ધી હતું, પણ તેમ છતાં આપ એમાં સારા સ્કોર કરી શકો. અને આપ સૌ જાણો છો તેમ આપે હાફ સ્કોર કરવાનો છે એટલીસ્ટ પાસ થવા માટે અહીંયાથી. સો ઓવરઓલ એમ કહી શકાય કે જે આ પેપર હતું ગુજરાત સિવિલ જજની એક્ઝામ માટે ક્રિમિનલ પેપર, એ આમ ઇઝી કહી શકાય પણ લેન્ધી તો હતું જ.
તૈયારી જે લોકો કરી રહ્યા છે એમને મારી એવી જ સૂચના છે કે જે બેઝિક કોન્સેપ્ટ છે, એવિડન્સ એક્ટ હોય, સીઆરપીસી હોય કે આઈપીસી હોય, એમાંથી જે પ્રશ્નો વારંવાર પૂછાતા આવ્યા છે, કદાચ થોડું ઘણું અલગ થતું હોય, એ સિવાય માઇનોર એક્ટ જે છે એમાં પણ આપ સૌએ થોડું ધ્યાન આપવાનું છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, પોક્સો એક્ટ હોય, ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હોય કે પછી લોકલ લોઝ હોય, તો એમાંથી જે પણ કંઈ થોડું ઘણું પૂછાય છે એમાં પણ આપ સૌનું ધ્યાન હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ નવા વિડીયો સાથે, સિવિલના પેપર સોલ્યુશન સાથે બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચઅપ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.